કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર અને અરવિંદ લાડાણી સહિતના નેતાઓની સાથે ભાજપની ડીલ બાદ ભાજપ વધુ એક કોંગ્રેસના નેતાને તોડવાનો પ્રયાસ કરી રહી છે। છેલ્લા 13 વર્ષથી પાર્ટીના અનેક હોદ્દાઓ પર રોહન ગુપ્તાએ કામ કર્યા બાદ અંતમાં કોંગ્રેસ પાર્ટીનો સાથે છેડો ફાડી નાખ્યો છે। કોંગ્રેસ પક્ષના નેતાઓ અપમાન કરતા હોવાનો દાવો કરતા રોહન ગુપ્તાએ શું ભાજપની સાથે પહેલેથી જ ડીલ કરી નાખી છે? શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાં રાજકીય હલચલ જે છે તે રોકાવાનું નામ જ નથી લઈ રહી। અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસને એક મોટો ઝટકો લાગી ચૂક્યો છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસ પક્ષના નેતાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। પિતાની તબિયતનું કારણ આપીને પોતાની ઉમેદવારી પાછી ખેંચનાર રોહન ગુપ્તાનું રાજીનામું તે એક રાજકીય સ્ટન્ટ હોય તેવો કોંગ્રેસ પક્ષના નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે। ભાજપ સાથે ડીલ થઈ ગઈ હોવાનો અને ટૂંક જ સમયમાં રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે શું કહ્યું તે સાંભળીએ। આજે અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર રોહન ગુપ્તાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપ્યું છે। તેમના ટ્વિટર પરથી આ માહિતી મળી, મીડિયાના મિત્રોના માધ્યમથી આ માહિતી મળી। એ રોહન ગુપ્તા, જેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ખૂબ જ નાની ઉંમરે ઘણા મહત્વના હોદ્દા આપ્યા, રાષ્ટ્રીય લેવલે કામ કરવાની તક આપી, એ રોહન ગુપ્તા જેને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ખૂબ જ અગત્યની કહી શકાય તેવી અનેક જવાબદારીઓ આપી, થોડા દિવસો પહેલાં તેમની પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને તેમણે અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે ઇલેક્શન ના લડવા માટેની તૈયારીઓ દર્શાવી, પાછીપાની કરી। ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા અને શીર્ષ નેતૃત્વએ તેમને ફેરવિચારણા કરવા અને પોતાના પિતાની તબિયત સારી થઈ જાય ત્યારબાદ જે લાગણીવશ લીધેલો નિર્ણય છે એના પર ફેરવિચાર કરીને ચૂંટણી લડે એ માટેની તૈયારીઓ દર્શાવી હતી। અમદાવાદ પૂર્વ લોકસભામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા મધ્યસ્થ કાર્યાલય પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે, તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે। અને છતાં પણ રોહનભાઈએ જે રીતે પાયા વિહોણા અને ધડ માથા વગરના ખોટા આક્ષેપો કરીને જે પ્રાથમિક સભ્યપદેથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેને હું અને કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ વખોડીએ છીએ। ક્યાંક પોતાના અંગત લાભ માટે, ક્યાંક પોતાના ધંધાકીય સંબંધોને સાચવવા માટે, ક્યાંક ડરની રાજનીતિમાં જે ડરના પ્રભાવ હેઠળ રોહનભાઈએ જે નિર્ણય લીધો છે એ ખોટો નિર્ણય છે અને આ નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે। એમાં કોંગ્રેસ પક્ષને તેના સાથે કોઈ લેવા દેવા નથી। આવા પાયા વિહોણા આક્ષેપ કરીને તેઓ પોતાની રાજકીય કારકિર્દી છે તેને શરમજનક પરિસ્થિતિમાં મૂકી રહ્યા છે। કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા જે તેમને માન સન્માન આપતો હતો, આજે હું માનું છું કે રાજકીય રીતે રોહનભાઈએ ઘણું ગુમાવ્યું છે। નમસ્કાર। રોહન ગુપ્તા કોંગ્રેસ પક્ષમાં હતા તો પણ તેઓ ભાજપા સાથે ભાગીદારીમાં હતા તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ। कांग्रेस के राष्ट्रीय नेतृत्व के प्रवक्ता के रूप में काम कर रहे रोहन गुप्ता जी जिस तरीके से अपनी इस्तीफा स्क्रिप्टेड के मुताबिक अपने को भाजपा में जाना है, अपना धंधा रोजगार चलाना है, इसी तरह स्क्रिप्टेड के रूप में इसने अपना इस्तीफा पत्र दाखिल किया है, वो वायरल हो रहा है। सवाल ये है, रोहन गुप्ता जी आपको पार्टी ने पद दिया, प्रतिष्ठा दिया, आपको बहुत बड़े पैमाने पे पैसा भी मिला है, ऐसी सब बहुत बड़ी शिकायतें बहुत लोगों के सामने आई है। आपने पक्ष में रह के बहुत सी ऐसी आपके सामने शिकायत ये भी थी कि आप भाजपा के साथ साझेदारी भागीदारी कैसे चल रही है, फिर भी पार्टी ने आपको इतना बड़ा विश्वास किया, आपने पार्टी के साथ तो विश्वासघात किया, पर पार्टी ने जब आपको पद दिया, प्रतिष्ठा दिया और साथ साथ में हजारों कार्यकर्ताओं को छोड़ के आपको एक पसंद किया उम्मीदवार के रूप में, तब आपकी बात सामने आ गई कि आपने अपने पिता की नादुरुस्त तबीयत की वजह से अपनी उम्मीदवारी पत्र वापस लिया। हकीकत में ये बात स्पष्ट है कि आपकी कहीं न कहीं ऐसी साझेदारी भागीदारी है जिसकी वजह से आपने अपनी उम्मीदवारी पत्र वापस किया। आपको जो स्क्रिप्ट दिया गया था इसके मुताबिक है, कल आप भाजपा में भी जा सकते जहां आपकी भागीदारी चलती थी, ऐसी बहुत सी शिकायत लोगों के सामने भी आई है। तो कुल मिला के देखा जाए तो कांग्रेस पक्ष तो पहले से जानते थे आपका पुराना जो व्यवहार था पार्टी में रह के भी पार्टी को नुकसान करने का, वो सभी व्यवहार को मद्देनजर रख के पार्टी के पास बहुत से आपके सामने शिकायत थी, तो पार्टी ने अपने मूल जो पद से इससे बहुत बार दूर रखा है। और इसी तरह से आप जो आज बोल रहे हैं वही भाषा है जो आप कल भाजपा में शामिल होने के लिए, जो आप अपना नया घर में सेट होने के लिए, आपको आका को खुश करने के लिए जो भाषा का प्रयोग कर रहे हैं वही भाषा है, इसमें कोई नई बात नहीं है। आपने पार्टी के साथ विश्वास किया,
पार्टी ने आप पे रखा हुआ विश्वास को आपने तोड़ा है और आपने आपकी साझेदारी भागीदारी को आगे करके पार्टी को नुकसान किया है। मैं मानता हूं कि रोहन गुप्ता कांग्रेस पार्टी के लिए जिम्मेदारी की जगह पे लायबिलिटी थी और लायबिलिटी की वजह से वो आज मुक्त हुए। मैं मानता हूं ये कांग्रेस के लिए अच्छी बात है। ત્યારે પહેલા અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે એક બરાબરની ટક્કર થવાની હતી, પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ કયા નવા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે। તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।